ગુડ મોર્નિંગ બચ્ચા, કેમ છો બધા? મજામાં દીકરા? હવે આપણે અત્યારે ભૂગોળ સબ્જેક્ટ છે એ લઈએ છીએ 11th આર્ટ્સનું ચેપ્ટર ફર્સ્ટ, ભૂગોળ એક વિષય તરીકે. હવે આગળના ચેપ્ટરમાં આપણે બહુ સરસ રીતે જોયું કે ભાઈ ભૂગોળ શું છે, વોટ ઇઝ ધ જિયોગ્રાફી, બરાબર ને? પછી એના વિશેની માહિતી છે એ તમને આપી મેં, બરાબર. હવે આપણે જોઈએ તો નીચેના ફકરાની અંદર કે ભાઈ કેટલાક ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે છે. તો એની અંદર કઈ રીતે? તો કે ભાઈ તેમાં શું છે, ભૂગોળમાં શું છે, ક્યાં છે, એ છે તો એ બધું ક્યાં છે અને શા માટે છે. આ 3 શબ્દથી આખા ભૂગોળને સાંકળતું જોઈ શકાય છે નાના નાના શબ્દ, પણ એની અંદરનું ઊંડાણ કેટલું બધું માપી લે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. ભૂગોળ એક વિખ્યાત કહી શકાય, કારણ કે એના એટલા બધા રહસ્ય છે ભૂગોળના કે આપણી જીવન પૂરું થઈ જાય તોય આપણે એના રહસ્યને ઉકેલી ન શકીએ, એટલી તાકાત ભૂગોળની અંદર આપણે જોઈ શકીએ છીએ. એનું વિષય વસ્તુ એ જોરદાર છે, પણ આપણે એને 3 ટૂંકા શબ્દોની અંદર આપણે એને વર્ણવવામાં આવે છે. પણ એની અંદરથી ઘણો બધો જોઈ શકાય કે ઘણું બધું આ 3 શબ્દની અંદર આખું ભૂગોળનો સાર છે એ અંદર સમાવિષ્ટ કરી દીધો છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ 3 જોયું આપણે કે ભાઈ 7 શબ્દની અંદર વર્ણવ્યું છે કે તેમાં શું છે, ક્યાં છે અને શા માટે છે, બરાબર. તો હવે આમાં આપણે જોઈએ કે વોટ ઇઝ, વેર એન્ડ વાય ઓફ ઇટનો સમાવેશ કરવામાં આવ્યો થાય છે. હવે એમાં ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે જ્યાં પૃથ્વી છે ત્યાં જિયોગ્રાફી તો છે જ, ભૂગોળ છે જ, વાતાવરણ છે જ, જમીન છે, ખનિજો છે, જમીનની અંદરના જે પણ સ્તર છે એ છે, બરાબર ને. એટલે જેટલી પૃથ્વી વિશાળ છે એટલું ભૂગોળ પણ એટલું જ વિશાળ છે. અને એટલા માટે મેં આગળ તમને કીધું કે એક જન્મ આના માટે કાફી નથી. ઘણા બધા જન્મ લઈએ ને તોય આપણે કુદરતના પાસાને કે કુદરતના રહસ્યને કે ભૂગોળના રહસ્યને આપણે સમજી શકીએ એમ નથી. તેમ છતાંય તે આપણે સમજવાની કોશિશ કરીએ કે ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 પરિબળોનો અભ્યાસ થાય છે. કયા કયા? તો કે ભાઈ પ્રાકૃતિક તત્વો એટલે કે ફિઝિકલ એલિમેન્ટ્સ અને સાંસ્કૃતિક તત્વો એટલે કે કલ્ચરલ એલિમેન્ટ્સ, બરાબર. આ 2 દ્વારા આપણે જોઈ શકીએ છીએ, ભૂગોળ વિશે જાણી શકીએ છીએ, એમાંથી કાંઈ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને જે પણ એના રહસ્ય છે એ આપણે આના થ્રુ આપણે સમજી શકીએ છીએ, બરાબર. હવે એમાં આગળ જોઈએ કે આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે, બરાબર. હવે પ્રકૃતિના તત્વો તો એ માનવ એની અંદર ઇન્વોલ્વ થાય તો જ આપણે પ્રકૃતિના તત્વો વિશે આપણે લખાણ લખી શકીએ, એના ઉપર પ્રેઝન્ટેશન કરી શકીએ, એની માહિતી આપણે પ્રસારિત કરી શકીએ. કારણ કે માનવ મેઇન છે, બધું છે પણ માનવ નથી, તો એનું પ્રસારણ કોણ કરી શકે, એનું જાણવાની કોશિશ કોણ કરી શકે? કારણ કે કુદરત તો પહેલેથી છે, જ્યારથી પૃથ્વીનું સર્જન થયું ત્યારથી ખનિજો છે, ત્યારથી વાતાવરણ છે, ત્યારથી જ બધું છે. પણ માનવ આવ્યો અને સાથે માનવની સૂઝ આવી, અને સૂઝના કારણે માનવે સમાજની અંદર, પ્રકૃતિની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર નવીનતા લાવવાની કોશિશ કરી છે, બરાબર ને. અને એ સૂઝવાળો માનવી, ભણેલો ગણેલો માનવી, પહેલાંય માણસો રહેતા જ હતા, અબુધ પ્રજા હતી. અબુધ પ્રજા હોવાના કારણે ત્યારે કોઈ એક્સપેરિમેન્ટ નહોતા થયા, પણ જેવું એને ડિફરન્સ દેખાણું, નવીનતા લાવ્યું, આમ કેમ એવો ક્વેશ્ચન માર્ક એના માઇન્ડની અંદર ઉત્પન્ન થયો, એટલે નવા નવા રહસ્ય ખુલતા ગયા, પાસા ખુલતા ગયા, નવા નવા ભૂગોળના તત્વોની અંદરથી નવીનતા જાણવાનું શરૂ થયું. તો હવે આપણે પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો, પ્રકૃતિ હોય એની સાથે સંસ્કૃતિ જોડાયેલી હોય છે અને આ બંને માનવ દ્વારા અસ્તિત્વમાં છે.
કારણ કે આપણે જોઈએ છીએ કે ભારતીય સંસ્કૃતિ તો એ શું છે? સંસ્કૃતિ એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી કોઈ પણ પ્રકૃતિને આધારે મળેલી ભેટ છે, નિયમોને આધારે મળેલી ભેટ છે, કાર્યને આધારે મળેલી ભેટ છે, ઉત્સવોના સારા એવા માઇન્ડની અંદર એણે બધા ઉત્સવો ફિટ કર્યા અને એ આપણને આપેલી ભેટ છે. નવા નવા ગીતો આપ્યા એ આપણને ભેટ છે સંસ્કૃતિના. નવા નવા ફેસ્ટિવલ એ આપણને આપેલા આપણા પૂર્વજોની ભેટ છે. નવા કોઈ પણ પ્રકારના સ્લોગન હોય કે કોઈ પણ પ્રકારની વ્યાખ્યા હોય કે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, ઇવન ખાવું, પીવું, ઉઠવું, બેસવું, કોમ્યુનિકેશન, આ બધું આપણને આપણા પૂર્વજોએ આપેલું છે અને એના થ્રુ આપણે બધું કાર્ય કરીએ છીએ. એટલે તો કે ભાઈ સંસ્કૃતિ તત્વો તો આપણી પાસે પહેલેથી જ હતા, બરાબર. અને આજે પણ આપણે એને બાળકો જાળવવાના છે. અમે તો અત્યાર સુધી જાળવા છે, હવે તમારા હાથમાં એ ડોર છે સંસ્કૃતિને ટકાવી રાખવી. પછી જોઈએ હવે તમે કેટલુંક જાળવો છો સંસ્કૃતિને. કારણ કે એમ કહેવાય છે કે કોઈ દરેકની સંસ્કૃતિ છે, એવું નથી કે પૃથ્વીની અંદર ખાલી ભારતીય સંસ્કૃતિ જ છે. સૌની સંસ્કૃતિ પ્રમાણે સૌ પોતાનું કાર્ય કરે છે, પોતાના નિયમ પ્રમાણે પોતાના દેશને ચલાવે છે, પોતાના કુટુંબ કબીલાને ચલાવે છે, બરાબર. તો એમ આપણા દેશની અંદર રહી તે એ જ પ્રમાણે આપણે કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકાય છે કે કોઈ પણ સંસ્કૃતિ જ્યારે નાશ થાય છે, નાશ ક્યારે થાય કે યંગ જનરેશન એને સ્વીકારે નહીં, એને તુચ્છ ગણે, એને માઇનોર ગણે, એને નિગ્લેક્ટ કરે કે આવું તો કંઈ હોતા હશે ભાઈ. કારણ તો કે પરિવર્તન છે એ ચાલતી પ્રક્રિયા છે અને પરિવર્તનની અંદર માનવી અત્યારે પરિવર્તિત થાય છે. એટલે કેટલું એવું છે આપણા સંસ્કૃતિનું જે અત્યારે નાબૂદ થઈ ચૂક્યું છે અને અત્યારે ઘણું નાબૂદ થવાના આરે છે. એટલે જાળવવાનું કોને છે કે જે અત્યારે કરંટ હશે યંગ, કારણ કે દર સમયે યંગ કરંટ હશે. અત્યારે અમે નાના હતા ત્યારે અમે યંગ હતા, કરંટ હતા, અમે તે સંસ્કૃતિને જાળવવા માટે. તો હવે તમારા હાથમાં છે સંસ્કૃતિને જાળવવી, બરાબર. ઓકે. તો આમ સંસ્કૃતિના તત્વો આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી આ ટીક કરજો બાળકો કે બે પરિબળો છે, પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો. આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે. કારણ કે આ બેને જાણવું હોય તો માનવને કેન્દ્ર સ્થાને રાખવો પડે ને. કેન્દ્ર સ્થાને માનવી રહે તો આ તત્વ વિશે આપણને ખબર પડે. કારણ કે આ ઊંડાણપૂર્વકનું રહસ્યવાદી તત્વ છે. પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધને સમજાવે છે. માનવી કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને આજ સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બની જાય છે, બરાબર. શું છે તો કે ભાઈ કાર્યકારણને સમજે તો અને તો જ એ માનવી છે એ આગળ ભૂગોળ વિશે જાણી શકે. એટલે એમ કહી શકાય કે કોઈ બનેલી ઘટનાને વિસ્તારથી સમજાવવામાં આવે તેને આપણે કાર્યકારણ, એટલે કે કાંઈક બનેલું છે, કાંઈક એવું બન્યું છે, કારણ છે કાંઈક, અને એના માટે નવીનતા લાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તો દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ભૂકંપ આવ્યો, સુનામી આવ્યું, પછી તો અત્યારે નવું કયું આવ્યું છે કે આપણે બધા સલવાઈ ગયા છીએ મસ્તીના રૂમની અંદર, ઘરની અંદર છે ને. તો એ છે કોરોના વાયરસ, બરાબર. આ ઉદ્ભવ્યું છે કારણ કે આપણે કુદરતના તત્વને જાણ્યું નહીં, આપણે ખુદ માણ્યું. કેવું માણ્યું કે નાશ કરીને માણ્યું, અને નાશ કરીને આપણે બધાએ જે માણ્યું ને એમાં પછી માનવીના નાશનો આરો આવી ગયો છે. એટલે ટપક 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 આપણે બધા ઓલું કહેવાય ને કે માખ મરે છે. ત્યારે માનવી જોવો જ છો તમે, બધા ન્યૂઝ સાંભળતા હો છો, તમે જોવો છો ને કેટલા કેસનો ઉપદ્રવ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આજે આટલા ને કાલે આટલા, એમાં આટલા ક્વોરન્ટાઇન થયા ને આટલા ગયા, કટી પતંગ થઈ ગઈ, આવું બધું જોતા આવીએ છીએ. હજારોની સંખ્યામાં માણસો જાય છે અત્યારે. એ શું છે તો કે તત્વને જાણ્યું નહીં ને, જાણ્યું તો એનો બેફામ ઉપયોગ કર્યો, અને બેફામ ઉપયોગ કર્યો તો ભૂકંપ આવ્યા,
સુનામી આવ્યું, ક્યાંક અતિવૃષ્ટિ થાય છે, ક્યાંક અનાવૃષ્ટિ થાય છે, ક્યાંક કોરોના જેવા વાયરસ છે એ ઉદ્ભવ થયો છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે કાર્યકારણના સંબંધને સમજાવે છે. જે પણ બને છે એ કાંઈક એવું થયું છે એટલે એ બધી ઘટનાઓ પ્રસારિત થઈ છે આપણી સામે. કુદરતના આ સાનિધ્યને આપણે નુકસાની પહોંચાડ્યું છે. તો સ્વાભાવિક છે કે આપણે કોકને થપાટ માર્યા જ રાખીએ તો એ કેટલીક થપાટ ખાય આપણી. ક્યારેક તો એ આપણને ઓચિંતાનું એક થપાટ મારે તો આપણને આમ ક્યાંક સટાક દેખાના લઈ લે કે ન લઈ લે. તો બસ સેમ કન્ડિશન અત્યારે આપણને થપાટ મારી છે. કારણ કે આપણે કીધું વસના થપાટ મારીએ છીએ અને લાલ ઘૂમ ગાલ લઈને બિચારા થપાટ ખાય છે. એ ગાંધીજી હશે મને એમ છે કે એક ગાલ આપે તો બીજો ગાલ દેવો, બરાબર? એટલે એ થપાટ ખાય છે. તો હવે પછી ગાંધીજી નીકળી ગયા છે એના સ્વરૂપમાંથી. જે ગાંધીજી એના માઇન્ડની અંદર હશે તો એ નીકળ્યા છે ને હવે એ થપાટ આપણને મારે છે કે ચાલ થપ્પો, આજે તારો થપ્પો ગયા, તારો થપ્પો ગયા, બરાબર? આઉટ. ચાલો, તો આમ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે જોઈએ કે ભાઈ કોરોના વાયરસ શું કરવાને ઉદ્ભવ થયો? તો કે ભાઈ કોઈક એવી ઘટના બની છે ને એના કારણે આપણે આ બધું ઉદ્ભવ છે. જે ઘટનાઓ સજાગ કરે છે કે હવે કુદરતને બચાવવું જોઈએ ભાઈ, આપણે બહુ બધું કર્યું છે. અને પછી તો કે એ ઘટના આપણને શીખવે છે, સમજાવે છે, જાગૃત કરે છે. અને એને આપણે પાછું રિપીટ નથી કરવાનું કે ચાલો ઝાડપાન કાપ્યા અને કુદરતને નુકસાની પહોંચાડીને બેફામ આપણે બધા ગેજેટ્સનો યુઝ કરીએ છીએ, બરાબર ને? આ બધું જ કુદરતના નાશ માટે મહત્વતા ધરાવે છે. અને એના કારણે ભૂકંપ, સુનામી અને અત્યારે કોરોના વાયરસ જે ઉદ્ભવ્યો છે ને એ આપણે બધા એમાં સંકળાઈ ગયા છીએ. એટલે હવે કહેવાનો મારો મતલબ એમ છે કે બીજી વાર એ ઉદ્ભવે નહીં એનું આપણે કાળજી રાખવાની છે અને એના માટે આપણે પરિવર્તન થવાનું છે, બરાબર? માનવી કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બની જાય છે. સમજવું પડે છે ભૂગોળને કે આ કારણ બન્યું, આ કારણના કારણે આ કાર્ય થયું. તો હવે અમારે શું કરવું જોઈએ? તો હવે આપણે જે આપણા પ્રસરારેલા જે પણ ફેલાવો કર્યો છે ને આપણા બધા જ કાર્યનો, એ કાર્યને અત્યારે બધા સમેટવા જ માંડ્યા છે ને દીકરા. ક્યાં બહાર જમવા જાઓ છો? નથી જતા ને? પછી ટોળામાં ખોટખોટા ક્યાંય રખડવા ગયા તમે લોકો? નહીં. પછી તો કેટલી સ્વચ્છતા રાખવા માંડ્યા છો, આજુબાજુના વાતાવરણને સ્વચ્છ રાખીએ છીએ, કુદરતનું સાનિધ્ય લઈએ છીએ. કઈ રીતે? તો કે આપણે બધા ઉકાળા પીએ છીએ, જડીબુટ્ટીનો ઉપયોગ કરવા માંડ્યા છીએ. સૂંઠ ને આંબળા પાવડર ને જીરા પાવડર ને અજમા પાવડર ને મેથી પાવડર ને અરડુસી ને પછી કોઈક સૂંઠની ગોળી કરીને ખાય છે, કોઈક હળદરવાળું પાણી પીવે છે. આ બધું શું છે? તો કે આપણને આપણા પૂર્વજોએ આપ્યું છે ને એ આપણે અત્યારે બધા લેવા માંડ્યા છીએ. બહારનું જમવાનું નામ લ્યો એટલે એક સટાક દેખાનું કોઈક આટી જાય, જીદ કરો તો ન લઈ જાય, બારે ન જ લઈ જાય ને, કારણ કે જીવવાનું છે આપણે બધાએ, બરાબર? ઓકે. તો અત્યારે જોઈએ છીએ આપણે કે આ પરિસ્થિતિને કારણે કેટલું પરિવર્તન જોઈ શકાય છે, બરાબર? ઓકે. તો કે માનવી કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બની શકે છે અથવા તો બની જાય છે. એટલે સમજવું પડે છે, ભૂગોળને સમજવું પડે છે કે આ બધું ઉદ્ભવે છે. શું કરવાને ભાઈ? ક્યાં મિસ્ટેક થઈ છે, ક્યાં ખાના ખરાબી છે કે જેના કારણે આપણે બધા અત્યારે સલવાયેલા પડ્યા છીએ. અને જોઈએ છીએ તો ટેમ્પરેચર અત્યારે દિન પ્રતિદિન હાઈ બનતું જાય છે જ ને. આપણે બધા કેટલા ગરમીના ભોગ બનીએ છીએ, વરસાદની અનિયમિતતા જોઈએ છીએ ને એમાં અત્યારે આપણે વરસાદ આવ્યો જ નથી ભાવનગરને તો, બરાબર? ઓકે. તો હવે આપણે નવો ફકરો આપણે જોઈએ કે ભાઈ ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે, વિશાળ છે. કારણ કે એને સમજવા માટે એક જન્મ કાફી નથી દીકરા. એટલે એનું વિષય વસ્તુ ખૂબ જ વિસ્તૃત કહી શકાય છે, બરાબર? વ્યાપક છે, ખૂબ મહત્ત્વનું છે અને અત્યંત ઊંડાણપૂર્વકનું છે એ, બરાબર? તો એમાં આપણે આગળ જોઈએ કે ભાઈ વ્યાપક છે. આ વિષયમાં પૃથ્વી પરના મૃદાવરણ એટલે કે ઘનાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણના ઉદ્ભવ અને
ઉત્ક્રાંતિનો વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. તો તમે બધા કદાચ બાળકો, હું તમને ભૂતકાળમાં લઈ જાઉં પાછી 8th સ્ટાન્ડર્ડની અંદર તમને બધાને. તો 8th સ્ટાન્ડર્ડની અંદર આપણે સોશિયલની અંદર ફર્સ્ટ સેમમાં ચેપ્ટર નંબર 2 આપણી આસપાસ શું એવું કંઈક આવતું હતું દીકરા, તમને બધાને યાદ આવી ગયું? હા, એ આપણી આસપાસ શું એની અંદર આ બધા આવરણ આવતા હતા. વાતાવરણ, જલાવરણ, જીવાવરણ, બરાબર ને? અને એ આ 4 આવરણથી આખા પૃથ્વીનું જે પણ રહસ્ય છે, જે પણ નવા તત્વો છે, જે પણ કાર્ય છે એ જોઈ શકાય છે. કારણ કે એમાં માનવ મૂક્યો છે, જીવાવરણ. તો જીવાવરણની અંદર દરેક પ્રકારના જીવ આવી જાય. એટલે જ હું તમને કહું છું, ખાલી માનવી જ મહત્ત્વનો નથી. એક નાનકડું એવું અમીબાય મહત્ત્વનું છે અને કદાવર હાથી પણ મહત્ત્વનો છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જેની અંદર ચૈતન્ય છે, કે જેની અંદર જીવ છે, જેની જીવમાં હાર્ટબીટ્સ ચાલે છે, જેની અંદર સમજવાની કહેવાય ને કે સમજી શકે એવું હોય, બરાબર, ફીલ કરી શકે એવું હોય, એને આપણે જીવ કહીએ છીએ. તો જીવાવરણ છે, અને જીવાવરણના આધારે બધું જ કાર્ય પોસિબલ થાય છે. તો કે ભાઈ નૃવંશાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. પરિપ્રેક્ષ્ય એટલે તમને કદાચ આ નવો વર્ડ્સ લાગશે, કે જેને એમ કહી શકાય કે વિસ્તારથી માહિતી મેળવવી, ઊંડાણપૂર્વકની માહિતી મેળવવી. આમ કહી શકાય કે જેટલું બને એટલું એના વિશે જાણવાની કોશિશ કરવી, બરાબર? એટલે કે પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે, એટલે કે વિસ્તારથી ભૂગોળનો અભ્યાસ કરી શકે છે, તો જ આપણને કુદરતના પાસા અને રહસ્યની જાણ થાય છે. તેથી કહી શકાય કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. હવે બાળકો આ ટીક કરજો, ભૂગોળ એટલે શું? 1 માર્કનો ક્વેશ્ચન જો પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ ભૂગોળ, તો કે ભાઈ ભૂગોળ એટલે કે પૃથ્વીના 5 આવરણનો, ભૂગોળ એટલે પૃથ્વીના 5 આવરણનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. 5 આવરણ મેં તમને ઉપર દેખાડ્યા: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. આ બધાને અંડરલાઈન કરશું, બરાબર? આ 5 તત્વ છે એ આખા પૃથ્વીને સંચાલિત કરે છે, પૃથ્વીને ચલાવે છે અને પૃથ્વીના રહસ્યને ધીમે ધીમે બહાર આપે છે ને? કેટલું ઊંડાણનું છે, તમે વિચાર કરો તો અને પછી બીજું કે બાળકો બ્લેન્ક સહી થાય કે ભાઈ શું તે કે પૃથ્વીના ખાલી જગ્યા આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કયા આવરણો? કેટલા આવરણો? તો કે 5 આવરણો, બરાબર? એટલે બ્લેન્ક્સ થઈ ગઈ દીકરા. MCQ ગણો કે બ્લેન્ક્સ ગણો એ બે સિમિલર કહી શકાય. એટલે કે ભાઈ અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ, બરાબર? સમજાય છે ને મન દીકરાઓ તમને બધાને? ઓકે. પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો અને જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યાનો ઉકેલ ભૂગોળનું વિષયવસ્તુ સ્પષ્ટ કરે છે. જો બહુ સરસ રીતે કીધું છે દીકરા આમાં કે ભાઈ જે પૃથ્વીને 5 આવરણો દ્વારા જે સંચાલન થાય છે, પણ એ 5 આવરણને આપણે બધું બગાડી માર્યું છે. પાણી બગડ્યું, માનવી બગડ્યો, વાતાવરણ બગડ્યું, એટમોસ્ફિયર બગડ્યું. વાતાવરણ એટલે એટમોસ્ફિયર બગડ્યું. પછી તો કે ભાઈ મૃદાવરણ બગડ્યું એટલે કે જમીન બગડી. કારણ કે આપણે બધા દિન પ્રતિદિન આપણું એક જ ઇન્ટેન્સ છે, કયો કે સંશોધન કરો, એક્સપેરિમેન્ટ કરી કરીને આપણા બધાની અત્યારે પથારી ફરી ગઈ છે. કારણ કે એ બધા એક્સપેરિમેન્ટ અંતે નુકસાની તો કુદરતને પહોંચાડે છે, ભૂગોળને પહોંચાડે છે, વાતાવરણને પહોંચાડે છે અને સાથે સાથે માનવીને પહેલાં પહોંચાડે છે.
કારણ કે માનવી મોટા મોટા રોગનો ભોગ, માનવી મોટી મોટી મુશ્કેલીઓનો ભોગ બને છે. સુનામી, ભૂકંપ ને ઓલું પેલું વાયરસ બધા થાય છે ને. ઓકે, તો આમ પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ ઉપયોગ કરવા માંડ્યો છે. ઝાડના ઝાડ કટ કરે છે. હજારોની સંખ્યામાં જંગલોમાંથી ઝાડ કટ થાય છે. તો વિચાર કરો બાળકો, પહેલાંના સમયની અંદર કેટલા માત્રામાં જંગલો હતા એમ કહી શકાય. જૂની વાત કહું છું, બહુ પ્રાચીનતમ વાત છે આ. તો અત્યારે આપણે એમ કહેવાય કે મિનિમમ 33% જંગલ દરેક દેશ પાસે હોવું જોઈએ. તો એની જગ્યાએ ભારત પાસે કેટલું છે? તો ભારત પાસે ખાલી વિધિન 22% છે. તો એ યોગ્ય છે? વાતાવરણની સાથે એ એટેચ થઈ શકે? એ પાછું 22% જંગલ અને માનવી કેટલા ટકા? તો કે માનવી 100%. તો ક્યાં સ્ટેબલ રહ્યું વાતાવરણ? જેટલું કુદરતના પાસા સબળ, તો આ અત્યારની જે જનસંખ્યા છે આપણી એ સિમિલર ચાલી શકે. અહીંયા શું થયું છે? તો અહીંયા ડિસ્ટર્બ છે આખું. જનસંખ્યા વધારે તો વાતાવરણ, તો કે જંગલો અને જે પણ છે એ બધું તો કે એ ઘટતું ગયું છે. પાણી નથી એટલું બધું, નદીઓ શરૂ નથી, ખેત ખલિયાણ અત્યારે વેચાઈ ગયા છે, મોટા મોટા બિલ્ડિંગો બની ગયા, વાતાવરણની અંદર પ્રદૂષણ, તો કે મારું કામ, અહીંથી ધુમાડો ને ઓલા પાણીથી ધુમાડો દે ધનાધન. તો એ બધું શું છે? એ બધું જ ભૂગોળને નુકસાની પહોંચાડી છે, પ્રકૃતિને નુકસાની પહોંચાડી છે. કારણ કે માનવી બેફામ રીતે તેનો ઉપયોગ કરતો થયો, જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો. આપણે બધા અત્યારે સંકટ છે જ આપણી ઉપર, બધા મોતમાં છીએ, મોઢામાં કુદરતના છીએ જ ને. કારણ કે કોને ખબર છે સવારે ઉઠ્યા ને શરદી ઉધરસ થઈ ગઈ ને દવાખાને લઈ ગયા, કોરોના હાલે લે હજી તો કાંઈ નહોતું, કોરોના આવ્યું. હા, કોરોના આવ્યું, પછી તે ક્વોરન્ટાઇન થઈ ગયા, પછી તો કે બહુ હાઈ થઈ ગયું તો વ્યા ગયા. હા, હજી તો કાલ રાત્રે જેમ સાથે જમ્યા હતા, બસ છેલ્લું જમણવાર હતું. બરાબર? એટલે આવું બધું છે. સમજાણું ને દીકરા? એટલે આ ડીપલી હું તમને કહું છું, એ એટલા માટે કહું છું બચ્ચા, કે કુદરતને સાચવો, જાળવો. ઝાડપાન બહુ મહત્ત્વના છે. ચાલતા જાઓ ને ડાળી તોડતા જાઓ છો એટલે ઓલી ડાળી બિચારી લંબાઈ, જ્યાં સુધી એનામાં તાકાત હોય ત્યાં સુધી તમારા હાથમાં આવે અને પછી ડાળી બિચારી આમ કહેવાય ને કે જીવ મૂકે ત્યારે થોડુંક આપણા હાથમાં રહે, નાનકડું એવું ડાળીને પાંદડું, અને પછી ડાળી આમ બિચારી એવી હલીને થોડીક વાર તો એ જે શ્વાસ ચડી ગયો હોય એ પોતે સ્થિર થતાં વાર લાગે છે. તો આવું તો આપણે કેટલું નુકસાની પહોંચાડીએ છીએ, જાણતા પહોંચાડીએ છીએ, અજાણતા નુકસાની પહોંચાડીએ ને એ વસ્તુ અલગ છે. આ તો માનવી જાણતા નુકસાની પહોંચાડે છે કુદરતના પાસાને, અને એટલા માટે અત્યારે કુદરતે જાણતા આપણને આ કુદરતે ફટાક દેખાની મારી છે. બાળકો, આ તો હજી એક આંગળીથી થપાટ મારી છો. કોરોના વાયરસ છે ને, એ તો એક આંગળીથી આપણે થપાટ મારી છે. તો તમે વિચાર કરો, 5 આંગળીથી મારે તો શું થાય? તો 1 ઘાન 2 કટકા, પૂરું હતું નહોતું. બરાબર? ઓકે. તો આમ પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશ, એટલે અત્યારે આપણે જોઈએ છીએ જૈવિક વિનાશ થઈ જ રહ્યો છે. બરાબર? આપણે બધાનો વિનાશ થાય જ છે ને, ક્યાં નથી થતો? જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યાઓ ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. એટલે કુદરતના પાસાનું આ એક વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. કુદરતમાં તમે જેટલું આપશો, એક હાથ સે લે ઓર એક હાથ સે દે, અને એ તો સ્વાભાવિક છે. રાઈટ? બરાબર ને? ઓકે, ચાલો. કાર્લ રિટર નામના, ટીક કરજો દીકરા, કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદે કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે, તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. બહુ સરસ રીતે આ ભૂગોળવિદ જે સારો એવો વ્યક્તિ છે, કાર્લ રિટર નામના વ્યક્તિએ કીધું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ, કારણ કે માનવી છે એ નિરીક્ષણ કરતો જાય છે, નવું લાવતો જાય છે,
અને જેમ જેમ એ ઊંડો ઉતરતો જશે તો અને તો જ પૃથ્વી છે એ બચશે. એને બચાવી હોય તો માનવીના હાથમાં છે. અત્યારે કુદરતના પાસાને નાશ કરવાનું બંધ કરે, એને જાણવાનું કોશિશ કરે, એને માણવાની કોશિશ કરે અને એને સન્માન કરવાની કોશિશ કરે. કારણ કે બાળકો, જેટલા તમે કુદરતના પાસામાં સમર્પિત થશો, એની સાથે મર્જ થશો, એટલું કુદરત તમને કોઈ પણ જગ્યાએ નુકસાની નથી પહોંચાડતું. અને કદાચ જો તમારા માથે એ નુકસાની આવે છે તો એ માઇનોર થઈ અને નીકળી જાય છે. ત્યારે ઘણીવાર નથી કહેતા કે આ કંઈક ગઈઢાના પૂનાડા આવ્યા હો, એક્ઝેક્ટ તમે ટ્રકની અંદર આવી જવાના હોય, એને નો આવ્યા, એ કહેવાય ને કે ડિસ્ટન્સ ખાલી એક વેત જેટલું રહ્યું, બરાબર, નકર તમારું પ્લસ થઈ જવાનું હતું અને એ તમે ન થયા. તો એ શું છે કે તમે કરેલા તમારા કર્મ. આજનો માનવી કર્મ વિશે જાણતો નથી અને કર્મના શબ્દને મહત્ત્વ નથી આપતો. એટલા માટે આપણે બધા અત્યારે મુશ્કેલીના સકંજાની અંદર પસાર થઈ રહ્યા છીએ. જો દરેક માનવી કર્મને સમજી જાય ને, તો હું નથી વિચારતી કે ક્યારેય કોઈ પૃથ્વીની અંદર એક પણ નુકસાની પહોંચાડે, કુદરતને ન પહોંચાડે અને કોઈ વ્યક્તિ એકબીજા વ્યક્તિને ન પહોંચાડે. કારણ કે અત્યારના માનવીને કર્મ વિશે જ્ઞાન જ નથી. અને જ્ઞાન મેળવવા માટે જો દરેક વ્યક્તિ ગીતા, ભગવદ્ ગીતાને રીડ કરે ને, તો એને ખબર પડે કે તમે નાનામાં નાનું કર્મ તમને કેટલી મુશ્કેલી આપે છે. અને એ ખાઈ એવું નથી કે આ ભવ જ આવી ગયું, ચાલો એ ગમે તે ભવ આવે છે. તમે કદાચ ભીષ્મ પિતામાનું ઉદાહરણ હું તમને આપું તો એ જે ભીષ્મ પિતાનો જે જન્મ છે ને, એના 56મા જન્મ પહેલાં એ પોતે એક નાના વ્યક્તિ તરીકે હતો અને એણે એક પતંગિયું સરસ મજાનું હતું. એ પતંગિયું એને ગમી ગયું અને એ પતંગિયું ગમ્યું એટલે એ પતંગિયાને પકડ્યું અને એ પતંગિયાના મોઢામાંથી સૂળો ઘૂસાડ્યો કાંટાનો, બાવળિયાના કાંટાનો. તો એણે એની લાસ્ટ જે ભાગ હતો ને, ત્યાંથી એણે સૂળો બહાર કાઢ્યો. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે એણે આખા પતંગિયાને વીંધું. હવે એ પતંગિયાને વીંધું એટલે એણે એના કર્મ બાંધ્યા, કર્મ બંધાઈ ગયા. પણ એ કર્મ 56મા જન્મમાં એ કર્મ એને ભોગવવાના આવ્યા. જો વિચાર કરો કેટલું રહસ્યવાદી છે કર્મ, બાળકો. તમે કોઈકને એક ગાળ આપી હોય ને તો એ ગાળ તમારે પાછી ખાવી પડે છે ગમે તે ભવની અંદર. સમજાણું તમને હું શું કહેવા માગું છું? એક માઇનોર ગાળની વાત કરું છું અને આ પતંગિયાના વીંધવાની વાત કરું. એટલે હું તમને એક ગ્રાફ દેખાડું છું, ક્યાં ઊંચે ને ક્યાં નીચે, બરાબર. તો એ ભીષ્મ પિતામાનું આખું શરીર વીંધાણું. ભલે એ પતંગિયું એ સમયમાં અર્જુન પતંગિયું બન્યો હશે કે નહીં, આઈ ડોન્ટ નો, બરાબર. એટલે કર્મના સિદ્ધાંત જે વ્યક્તિ સમજી શકે ને, એને ક્યારેય મુશ્કેલી નથી આવતી. ને એટલા માટે માનવીને આ કૃષ્ણ કહીને ગયા છે, કૃષ્ણ આખી ભગવદ્ ગીતા રચીને ગયા છે કે એને બધી જ ખબર છે કે શું થવાનું છે, કેવો માનવી આવવાનો છે ને કેટલું કુદરતને નુકસાની છે, કેટલું ભૂગોળને નુકસાની છે. અને એટલા માટે આ બધું એડવાન્સ આપીને ગયા છે. એ થઈ ગયા 5000 વર્ષ પહેલાં કૃષ્ણ. તો તમે વિચાર કરો કેટલો એડવાન્સ હશે એ વ્યક્તિ. એને કેટલી ખબર હશે. એ બધાને બધી ખબર છે પૃથ્વીનું સંચાલન ક્યાં સુધી છે ને ક્યારે પૃથ્વી નાશ છે, કુદરતને બધી ખબર છે, બરાબર. તો બાળકો, કર્મ સારા કરજો. કોકને ગાળ દેવી એ કર્મ છે, કોકને લાફો મારવો એ કર્મ છે, કોકને મારવું એ કેટલું મોટું કર્મ છે, કુદરતને નુકસાની પહોંચાડવી એ તો કેટલું મોટું કર્મ છે, ખરાબ. પાછા કર્મનાય પાસા હોય. એક સારું કર્મ કર્યું, કોકને મદદ કરી કે હાલે ને બેટા, હાલે તું વાપર, મારી પાસે છે, તો પેન આપી તમે કોકને, તો એ સારું કર્મ. પણ તમે એને પેન આપીને સેકન્ડ ટાઈમ પછી એ પેન લઈને ન આવ્યો અને તમારી પાસે એણે પેન માગીને તમારી પાસે પેન છે ને છતાંય તમે એમ કહો કે મારી પાસે પેન નથી, તો એ તમે ખરાબ કર્મ બાંધ્યું કહેવાય. કારણ કે એ હેલ્પફુલ થયો હતો અને તમે આરામખોર થયા, બરાબર ને? ઓકે. એટલે હું આ તમને બહુ ઊંડાણપૂર્વકનું ભૂગોળ સમજાવું છું કુદરતના પાસાને લઈને. એટલે તમને આના ઉપરથી ખબર પડે કે તમારે કર્મય કેવા કરવા, કુદરતને સાચવવું કેટલું અને એ ભૂગોળ કેટલું મહત્વતા ધરાવે છે. આ ઊંડાણપૂર્વકનું આપું છું. જો સમજી શકો અને આમાં જો વિચારી શકો તો, નતર પછી હરિઓમ. ચાલો, તો એ વ્યક્તિએ ખૂબ જ સરસ રીતે આપણને ભૂગોળ અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય
છે. ભૂગોળનો અભ્યાસ એ પૃથ્વીના સપાટીથી શરૂ થાય છે અને એ પછી ધીમે 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 જેમ આપણે નવીનતા જેમ આગળ ચાલીએ છીએ એમ એના પાસા ખુલતા જાય છે. પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. એટલે માનવીને સમજવાનું છે કે એને સારી રીતે પાસાનો અભ્યાસ કરવો છે કે ખરાબ રીતે. ખરાબ રીતે કરશે તો ભૂગોળ આપણાથી દૂર જતું જશે. સારી રીતે ઉપયોગ કરશે તો એમાં એ મર્ચ થશે ને મર્ચ થશે તો ભૂગોળ હશે, વાતાવરણ હશે તો માનવીને જ ઉપયોગી છે. બરાબર ને? તો ઊંડે સુધી વિસ્તરશે. તો આમ ભૂગોળના આ બધા રહસ્ય છે. બરાબર? તો બાળકો હવે આપણે જોયું. બરાબર? હવે એની અંદર હું આ છેલ્લો ફકરો લઈ લઉં પછી આપણે આ પૂરું કરીએ છીએ કે ભાઈ ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે. બે ભૌગોલિક તથ્યો અથવા તો એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચેના કાર્યકારણ સંબંધને સમજાવવામાં વધુ રસ દાખવે છે. જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ એટલે કે બરાબર પ્રારૂપ એટલે કે એનું સ્વરૂપ. બરાબર? શું છે? બહુ સરસ છે બાળકો કે ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોને વ્યાખ્યા કાર્યકારણને સંદર્ભે સમજાવે છે. મીન્સ કે છે જે ભૌગોલિક જે પણ ઘટનાઓ છે અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યો વચ્ચેના કાર્યકારણને એટલે કે બનેલી ઘટનાઓ કાર્યકારણ એટલે કે બનેલી ઘટનાઓને સમજાવવામાં વધુ રસ દાખવે છે. એટલે આપણને ખબર પડે કે ભૂગોળ શું છે. બરાબર? જેમ કે પંજાબ અને હરિયાણાની અંદર આપણે જોઈએ તો વાતાવરણ જુદું છે, ત્યાં ઉપજ જુદી છે. ત્યાં ભૂગોળિક દૃષ્ટિની વાત કરું તો ત્યાં ઠંડકનું માત્રા વધારે છે, ત્યાં સારો એવો વરસાદ પડે છે. તો ત્યાં જમીનના પ્રકારમાં નવીનતા છે, વાતાવરણમાં નવીનતા છે. તો કે ભાઈ વાવેતરની દૃષ્ટિએ જોઈએ તો ત્યાં સૌથી વધારે ઘઉં ઉગે છે અને એટલા માટે પંજાબને ભારતના અનાજનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતનું જ સ્થળ તો બધી જગ્યાએ કેમ ભાઈ અનાજનું રાજા તરીકે ગણવામાં નથી આવતું રાજ્ય? નહીં, કારણ કે ત્યાં ભૌગોલિક દૃષ્ટિમાં જોઈએ તો ત્યાં વાતાવરણની અંદર નવીનતા છે કે નહીં? જ્યારે એ જ વાતાવરણ અહીંયા સિમલાને સફરજન વાવવા હોય તો મને દીકરો વાવી શકાય બેટા? ન વાવી શકાય. શું કામ ભાઈ? તો કે એવું એટમોસ્ફિયર દરેક જગ્યા ઉપર એવું નથી. દરેક જગ્યા ઉપર એટમોસ્ફિયર છે, એવી જમીન છે, એવા પર્વતીય વિસ્તાર છે નહીં. ચા ઉગી શકે બેટા? ન ઉગી શકે દીકરા. તો એના માટે પર્વતીય ક્ષેત્ર જોઈએ છે, ત્યાં 100 ઇંચથી વધારે વરસાદ જોઈએ છે. ને કેવો વરસાદ? કે મૂળની અંદર બેસી જાય એવો વરસાદ નહીં. કેવો હતો? કે દડદડ કરતો દડી જાય એવો વરસાદ. અને એટલા માટે સ્ટેપવાળા ડુંગરાળ વિસ્તારમાં ચાયના બગીચાઓ જોઈ શકાય છે. પાણી ફૂલ જોઈએ પણ કેવું? કે દડદડ દડે એવું. તો જો ડિફરન્સ દેખાડું છું બાળકો હું તમને. તો કે ભાઈ જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ સ્વરૂપ એટલે કે પ્રારૂપ એનું સ્વરૂપ કેરળ અને તમિલનાડુના કૃષિ પ્રારૂપથી ભિન્ન છે. હવે દક્ષિણનો છેડો ને ઓલો ઉત્તર પશ્ચિમનો છેડો કયો? તો કે ભાઈ પંજાબ અને હરિયાણા. આમ ઉત્તર તરફ પણ કઈ સાઈડ? તો કે ભાઈ સેજ પશ્ચિમ સાઈડ. તો નીચે આપણે જોઈએ તો તમિલનાડુ ને કેરળ તો કે એ દક્ષિણતમ છેડો થયો. તો એ બેયના વાતાવરણની અંદર, બેયના ભૌગોલિક દૃષ્ટિની અંદર, બેયના કૃષિ પેદાઈશની અંદર ડિફરન્સ છે? ઓબ્વિયસલી છે જ. બરાબર? તો બંનેના સ્વરૂપમાં ભિન્ન છે અને એ ભૂગોળ સમજાવે છે. એ જ ભૂગોળ સમજાવે છે કે આ બંનેમાં કેમ જુદું છે? એક જ દેશ છે. તો ક્યાંક તો કે ભાઈ ક્યાંક 1200 ઇંચ વરસાદ આખા વર્ષનો પડે છે. મોન્સૂન નરમ પૂર્વનો એરિયા, ચેરાપુંજીનો એરિયા, ત્યાં આખો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એણે કે વર્ષનો 1200 ઇંચ વરસાદ ચેરાપુંજીમાં પડેલો છે. બરાબર? તો અહીંયા આપણે એ પૂર્વમાંથી સીધા એક્ઝેક્ટ નાકની દાંડીએ પશ્ચિમમાં વ્યા જાય રાજસ્થાનમાં તો આખા વર્ષનો વરસાદ ક્યારેક 10 ઇંચ પડે છે. કેટલો ડિફરન્સ છે?
એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે ભૂગોળને સમજવા માટે વાતાવરણને સમજવું પડે છે અને માનવીના કાર્યને સમજવા પડે છે. એટલે એક સરખું વાતાવરણ કોઈ પણ જગ્યા ઉપર પૃથ્વીની અંદર નથી. અરે ઇવન એ ક્યાં કરો છો તમે, એ તો કેટલો ડિફરન્સ જોઈ શકાય, ડિસ્ટન્સ જોઈ શકાય. હવે કાળિયા બીડમાં ધબધબાવીને વરસાદ પડતો હોય ને ટાંકીએ પહોંચો તો વરસાદ ન હોય, ત્યાં તડકો હોય છે. વેરી ડિફરન્સ છે જ ને. કાળિયા બીડમાં અહીંયા પાણી નીકળી ગયા હોય રોડ ઉપર અને અમે આમ ઘરે જતા હોય તો ભીંજી ગયા હોય આખા. જેવા ટાંકી ઉપર ચડીએ તો ત્યાં તડકો હોય એટલે અમને ત્યાં સૂકવી નાખે. એટલે ભીનાઈ કરે છે અને ડ્રાય કરી દે છે વાતાવરણ ક્યારેક ક્યારેક. આવું બને છે. એટલે તમે વિચાર કરો કે એક શહેરનું વાતાવરણ જો સરખું ન હોય તો આખા પૃથ્વીનું વાતાવરણ પોસિબલ છે નેવર. તો એ જ બાળકો ભૂગોળ છે ને એને જ જાણવાનું છે. સમજાડ? ઓકે. જેમ આપણે એ જોયું આગળ, પણ તેની સાથે સાથે ભિન્નતાનો સંબંધ પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર? તે જ રીતે આપણે જોઈએ તો આગળ આપણે જોઈએ તો બાળકો આપણે જોઈએ કે તો કેટલો ડિફરન્સ જોઈ શકાય છે. બરાબર? તે રાજ્યોનું મૃદાવરણ, વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનિકીનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની ચર્ચા પણ કરે છે. કે ભાઈ ત્યાં કયા કયા ટેકનિકલ સુધારા છે ખેતીને રિલેટેડ, ત્યાં કેવું વાતાવરણ છે, ત્યાંના ખેડૂતો કેટલા સૂઝબૂઝવાળા છે, એ અત્યારના નવા માહોલમાં ઢળી ગયા છે, જૂની પદ્ધતિથી પોતે ખેતી કરે છે, ત્યાં કેવું પાણીની માત્રા છે. બરાબર? તો આ બધું જ જવાબદાર ગણી શકાય છે પરિબળો. બરાબર? તો બચ્ચાઓ આજે આપણે આટલું રાખશું. બરાબર છે? તો જેટલું ચાલતું જાય છે મારા દીકરા, એ બધું તમારે આની અંદરથી ક્વેશ્ચન બનાવતા જવાના છે. બરાબર? અને હવે હું તમને કહું તો તમારે આ ફકરો જે ચાલ્યો છે ને એની અંદરથી તમારે MCQ કાઢવાના છે. કેટલા બને છે તમારાથી તમે ટ્રાય કરજો. આ તમારું હોમવર્ક છે. તો બાળકો આટલું આજે આપણે રાખીએ છીએ. ઓકે, બાય, ટેક કેર, મિસ યુ.